હલો સબસ્ક્રાઈબર, આજે કંઈક નવીન રીતથી આપણે ભીંડાનું શાક લઈને આવી છું. કંઈક અલગ રીત છે, તમે છેક સુધી જોઈશો તો તમને જલ્દી ખબર પડશે. આપણે તેલ ગરમ કરી દીધું છે, રાઈ જીરું એડ કરી દીધું છે. હવે આપણે નવી રીતથી કુરકુરી ભીંડીનું શાક બનાવવાની તૈયારી કરીશું. આપણે પહેલાં ભીંડાને હાફ ફ્રાય કરી લેવાના છે, એટલે અચકચરા શેકાઈ જાય પછી આપણે નવીન રીતથી કરીશું. પહેલાં જોઈ લઈએ આપણે કે ભીંડીને કેવી રીતે બનાવીશું. ત્યાં સુધી આપણે ભીંડાને આ રીતે બંધ કરી દઈશું અને ઘડી વળીએ ચેક કરતું રહેવાનું કે તે બળવા ના લાગે, નીચે જોતું રહેવાનું કે નીચે ચોંટવા ના લાગે, બળી ના જાય, એટલા માટે હલાવતા રહીશું. જો આપણે 1 થી 2 મિનિટ થઈ જાય એટલે ફટાફટમાં પાછું ફરીથી હલાવી લઈશું. આવા ને આવા વિડીયો જોઈતા હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો માટે કોમેન્ટ કરો. થેન્ક યુ. જો આપણે ફરીથી પાછું હલાવીને આપણે બંધ કરી દીધું છે. આવી રીતે થોડી વારે આપણે હલાવતું રહેવાનું અને ફરીથી ચેક કરતું રહેવાનું કે નીચે ચોંટે નહીં. જો તમે આ રીતે જોતા રહેશો તો તમારા ભીંડા નીચે ચોંટશે પણ નહીં અને ચીકણા પણ નહીં થાય. નીચે ચોંટી જવાનું વધારે બીક રહેતી હોય છે. આપણે અધકચરા ભીંડા શેકાવા લાગ્યા છે. થોડી વાર ફરીથી આપણે અને વચ્ચે આવી રીતે ચેક કરતું રહેવાનું કે શેકાઈ ગયા છે કે નહીં, એટલે આપણે ધ્યાન રાખતું રહેવાનું. બહુ ચોંટી જશે તો ચીકણા થઈ જશે અને બળી જશે, એટલા માટે ફરીથી આપણે હલાવી લઈશું. તમારા ઘરમાં કોને કોને ભીંડાનું શાક ભાવે છે તે તમે મને નીચે કોમેન્ટ કરજો કે તમારા ઘરમાં ફેવરેટ શાક કોનું છે. મારું આ શાક એકદમ ફેવરેટ છે, એકદમ ટેસ્ટી અને વેરાયટી બને છે. જેને ના ભાવતું હોય એ પણ તમારા ઘરમાં આંગળા ચાટીને ખાવા લાગશે. તમે એક વખત આ રીતથી બનાવી તો જુઓ અને પછી મને કોમેન્ટ કરો કે તમારા ઘરમાં કોનું નહોતું ફેવરેટ અને તો પણ એ શાક ખાવા લાગ્યા, એ મને કોમેન્ટ કરજો. સાથે સાથે આપણે ભીંડાને હલાવતા પણ રહીશું, ચેક પણ કરતા રહીશું કે ચડી ગયું છે કે નહીં. હાફ આપણે ફ્રાય કરવાનું છે. આને તમે તેલમાં પણ તળી શકો છો, પણ તેલમાં તળશો તો ભીંડા એકદમ જલ્દી ક્રિસ્પી થઈ જશે. એટલે આપણે આ રીતે થોડા તેલમાં ચડવાનું છે, એટલે તળેલું પણ ના આવે અને શેકાઈ પણ બફાઈ પણ જાય. અને પાણી મૂકીને પણ તમે કરી શકો છો. પાણી મૂકીને ધ્યાન એટલું રાખવાનું હોય છે કે તે પાણી અંદર ભીંડાની અંદર પડે નહીં. હવે આપણે ભીંડાને કાઢી લઈશું. બધા જ ભીંડાને એક બાઉલમાં કાઢી લીધા. હવે આપણે આમાં થોડું તેલ એડ કરી દઈશું. થોડું લોયું ગરમ થવા દઈશું અને સાથે સાથે આપણે થોડું તેલ ઓછું છે એટલે તેલ એડ કરી દઈશું. આ થોડા તેલમાં બનાવવાની વાનગી છે, એટલે એકદમ ટેસ્ટી બને છે અને તમે તેલ વધારે પણ એડ કરી શકો છો. આપણે ડુંગળી અને લીલું મરચું જે આપણે મોટું કટ કરી લીધું છે, ઝીણું નહીં, એકદમ મોટા કટકા રાખવાના છે અને ડુંગળીના એક જે પાંદડા હોય એ અલગ કરી લેવાના છે, એટલે ફટાફટ એકદમ બની જાય. જેમ કે આપણે પનીરમાં કેમ કેપ્સિકમ ને ડુંગળી એડ કરતા હોય છે, એ રીતે સેમ આમાં પણ કરી શકો છો અને પનીર મસાલો પણ તમે એડ કરી શકો છો, તો ટેસ્ટ કંઈક અલગ આવશે. તમારા છોકરાઓને એવું લાગશે કે આપણે પનીરનું શાક ખાઈએ છીએ એવી રીતે. ડુંગળીને આપણે ગુલાબી એવી થવા દઈશું, ત્યાં સુધી એને શેકાવા દઈશું અને વચ્ચે હલાવતા રહીશું, કેમ કે ડુંગળી આપણી બળી ના જાય. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ આમાં એડ કરી શકો છો. અત્યાર ટાઈમે જ તમે લસણ આમાં એડ કરી દો તો થઈ જશે. હવે આપણે ટમેટાને પીગાળવા માટે, એટલે મીન્સ કે જ્યુસ બનાવવા માટે આપણે થોડુંક આમાં મીઠું એડ કરી દઈશું, એટલે ઝટપટ આપણે ચડી જશે. ડુંગળીને જેટલી વાર લાગે એટલી ટમેટાને વાર ના લાગે, એટલા માટે આપણે મીઠું એડ કરી દીધું. તમે શું આવી રીતે મીઠું એડ કરો છો એ કોમેન્ટમાં લખજો અને તમારી કઈ રેસીપી કેવી રીતે તમે બનાવો છો એ પણ કોમેન્ટમાં લખજો. અને તમે જ્યારે પણ આ રેસીપી બનાવો અને તમને કેવી લાગે છે એ પ્લીઝ મને કોમેન્ટ કરજો. આપણે એને પણ ઢાંકીને શેકાવા દઈશું થોડી વાર. થોડી વાર થાય એટલે ફરીથી પછી આને ફરીથી હલાવી લેવાનું, જેથી કરીને નીચે ચોંટે નહીં, એટલા માટે. અને પછી આપણે મસાલો કરીશું. સાથે સાથે હલાવતા રહેવાનું. જો ટમેટા એકદમ પીગળવા લાગ્યા છે, નીચે રસો થવા લાગ્યો છે, તમને દેખાતું હશે વિડીયોમાં.
થોડી વારે આને મૂકતું રહેવાનું અને થોડી વારે હલાવતું રહેવાનું, જેથી કરીને ઢાંકીને શેકો તો જલ્દી શેકાઈ જશે. શેકતા બહુ વાર નહીં લાગે અને ફટાફટ થઈ જશે. આ શાક એકદમ બનાવતા 10 થી 15 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે. એક વખત હું તમારી માટે આ શાક લાઈવ પણ લાવીશ, જરૂરથી જોજો. મારી સાથે લાઈવમાં જોડાતા રહેજો અને એમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. લાઈવમાં જે હાલની ઘડીએ બનતું હોય એ વિડીયો હોય છે, એમાં કોઈ જ પ્રાઇઝ બની છે નહીં, કોઈ ચાર્જ નથી, એમને ફ્રી જ થાય છે. એટલે તમે એમાં પણ સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી શકો છો. જે અમુક લોકોને લાઈવ થતા હોય ત્યારે એરિયા ફી રાખતા હોય છે, પણ મેં કોઈ જ ફી રાખી નથી. એમને ફ્રી ઓફ ચાર્જ વગર થાય છે, એટલે તમે જોડાઈ શકો છો. આપણે હવે અધકચરા ટમેટાની ઉચળી ગયો હશે, ખોલી લઈશું પહેલાં એક વખત અને ચેક કરી લઈશું કે શું આજ શેકાઈ ગયા છે કે નહીં. આને એકદમ બફાવા દઈએ તો પણ વાંધો નહીં, અને થોડા મેસી એટલે કે કડક રહેવા દેવા હોય તો પણ વાંધો નહીં. જેને ઘરમાં પસંદ હોય, કોઈને ટમેટાં ખાવા પસંદ હોય તો એમને પણ રહેવા દઈ શકો છો. જો ટમેટાં એકદમ જ્યુસી થઈ ગયા છે, એક વખત ચેક કરી લેવાનું. અને હવે ટમેટાં મેં એકદમ થોડા મોટા પીસમાં રહેવા દીધા છે અને ભીંડા એડ કરી દીધા. એક વખત સારી રીતે ભીંડાને અને ટમેટાનું એક તાર થાય ત્યાં સુધી આપણે આને શેકાવા દઈશું ઢાંકીને. ભીંડાને ખાલી ઉપર જ રાખી દીધા છે, ટમેટાને ડુંગળીને નીચે રહેવા દીધી છે. આપણે આને એટલા માટે એ રીતે અલગ અલગ જ રહેવા દીધા કે જો ટમેટાનો રસ રહ્યો એ ભીંડામાં મિક્સ થશે તો ભીંડા તરત ચીકણા થઈ જશે. એટલે એક વખત આ બેને એક તાર થઈ જાય, એક સ્મેલથી એક તાર થઈ જાય ત્યાં સુધી આપણે આને બફાવા દઈશું. વધારે નહીં, પણ 2 થી 3 મિનિટ આપણે આને બંધ રાખીને ચેક કરી લઈશું. હવે આપણે આને ખોલીને હલાવી લઈશું. સારી રીતે મિક્સ કરીને થોડીવાર પાછું ફરીથી આપણે એને રહેવા દઈશું. જો આપણા ભીંડામાં જરાક પણ ચીકાશ દેખાતી નથી અને એકદમ એવા છૂટો એક દાણો થયો છે. આને આપણે કંઈ નવું નામ આપીએ તો ભીંડી ડુંગળી અને કુરકુરું શાક જેવું તમે કહી શકો, કે જે એક જ શાકમાં 3 વસ્તુ અલગ અલગ છે. એવી જ રીતે સારી રીતે આ શાક બનાવવા માટે આમાં કોઈ જ મેં લીંબુનો પણ ઉપયોગ નથી કર્યો કે નથી ચણાના લોટનો ઉપયોગ કર્યો. સાદું જ રીતે આપણે જે નોર્મલી ભીંડાનું શાક બનાવીએ એવી જ રીતે, પણ ચીકાશ જરાક પણ નહીં થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીને ટાઈમ લઈને આ શાક બનાવવાનું રહેશે. ઝટપટ બની જશે, પણ થોડુંક આપણાને ચીકાશ ના થાય એના માટે આપણે ધ્યાન આપવું પડતું હોય છે. હવે ખોલીને એક વખત ચેક કરી લઈશું કે બધું જ સારી રીતે ચડી ગયું છે કે નહીં, અને ચીકાશ ના પકડે એના માટે ધ્યાન રાખતા રહીશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હલકા હાથે હલાવવાનું રહેશે જેથી કરીને ચીકાશ ના થાય. આવી જ રીતે આપણે શેકતા રહીશું. પહેલાં પણ આપણે નકરા ભીંડા શેક્યા, હવે આપણે ડુંગળી ટમેટું શેક્યું, અને હવે આપણે આ જે બધું મિક્સ શેકી લઈએ. હવે આ એક તાર થઈ ગયું છે. આનો સ્વાદ કંઈક અલગ જ આવશે. જે પાણીમાં જે બફાઈને શાક થાય એના કરતાં આનો સ્વાદ કંઈક અલગ હશે, ટેસ્ટ અલગ આવશે. શું તમે ભીંડાનું શાકમાં ઉપર પાણી મૂકીને બનાવો છો? એ જરા મને કોમેન્ટ કરજો. અને મેં અલગ અલગ રેસીપી લાવી છું, એમાં કયું ભીંડાનું શાક તમારે વધારે ગમે છે એમાં પણ લાઈક એન્ડ કોમેન્ટ કરજો. આપણું શાક એકદમ ટેસ્ટી એવું હવે તૈયાર થવાયું છે. ખાલી 2 થી 3 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે. હવે આપણે આને મસાલા કરી લઈશું. જો તમે જોઈ શકો છો, કલર એકદમ નેચરલ છે. શાક ભીંડાનો એકદમ લીલો કલર દેખાય છે. કૂણા એકદમ ચડી ગયા છે. આપણે ઘરના રેગ્યુલર મસાલા કરી લઈશું. ધાણા જીરું, મીઠું આપણે ડુંગળીમાં ને એમાં ચડવાનું નાખ્યું હતું એટલે માપે નાખવાનું રહેશે. ખાલી ભીંડાના પૂરતું નાખવાનું રહેશે. લાલ મરચું ને હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું. સારી રીતે મિક્સ કર્યા પછી એક વખત આપણે મસાલાને ગરમ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને 2 મિનિટ માટે મૂકી દઈશું. એકદમ આમાં ઢાંકશું એટલે બફાવા માંડશે, એટલે મસાલા ફૂલાઈને એકદમ તૈયાર થઈ જશે અને કોરું અને કુરકુરું ભીંડાનું શાક આપણું તૈયાર થઈ જશે, જે સર્વ કરવા માટે એકદમ રેડી હશે. જો આપણે ઢાંકી દીધું છે
મસાલા ઘરના રેગ્યુલર જ યુઝ કરું છું. આમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને બહારનો કુરકુરી ભીંડીનો મસાલો આવે છે, જે હું તમને થોડાક ટાઈમમાં હું એનું પેકેટ બતાવીશ, એ તમે પણ એડ કરી શકો છો. આપણું શાક હવે 2 થી 3 મિનિટમાં તૈયાર થઈ જશે સર્વ કરવા માટે. શું તમે આવું શાક બનાવવા માંગો છો ઘરે? તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, હું તમને લિંક શેર કરી દઈશ. અને મારા સબસ્ક્રાઈબર બનવા માટે થેન્ક યુ. જો આપણું કુરકુરી ભીંડીનું શાક તૈયાર છે, કંઈક નવી રેસીપી અને અલગ રીતથી, જે આપણે જો તરત તેલ છૂટું પડી ગયું છે મસાલામાંથી, અને સારી રીતે મસાલા પણ ફૂલાઈ ગયા છે અને કલર પણ નેચરલ દેખાય છે. સર્વ કરવા માટે આપણું તૈયાર થઈ ગયું છે ભીંડાનું શાક. લાઈવ પણ તમારી માટે આ જરૂરથી હું આ વિડીયો લાવીશ. તમે ત્યારે પણ જોજો કે મેં કેવી રીતે બનાવ્યું છે અને શું એડ કર્યું છે. અને કંઈ પણ અલગ રેસીપી નહીં હોય, બધું જ એમ જ હશે. અને થોડોક ટાઈમ લઈને આ શાક બનાવજો, એકદમ સ્વાદમાં ટેસ્ટી લાગશે. થેન્ક યુ મારા વિડીયોમાં જોડાઈ રહેવા માટે.